ડભોઈના કરનેટ રોડ પર નર્મદા કેનાલ બની ડેથ ટ્રેપ. તંત્રની ઘોર બેદરકારીથી ગમે ત્યારે સર્જાશે મોટી હોનારત. ડભોઈથી સંખેડાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી નર્મદા કેનાલ હાલ વાહન ચાલકો માટે કાળ સમાન બની ગઈ છે. કરનેટ રોડ પર પસાર થતી આ કેનાલની બંને સાઇડની પારીઓ સંપૂર્ણપણે તૂટી ગઈ હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. વારંવાર સર્જાતા અકસ્માતો છતાં તંત્ર મૌન. આ સ્થળે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. હજુ થોડા દિવસો પહેલા જ એક કાર અચાનક કેનાલમાં ખાબકી હતી, જેમાં સદનસીબે 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોનો સવાલ છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? આ માર્ગ ડભોઈ અને સંખેડા વચ્ચેનું મુખ્ય સંપર્ક માર્ગ છે. રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે. શાળા અને કોલેજે જતા સેંકડો વિદ્યાર્થીઓ આ જ રસ્તે અવરજવર કરે છે. રાત્રિના સમયે પારી ન હોવાને કારણે અહીંથી પસાર થવું અત્યંત જોખમી બની જાય છે. લોકોની માંગ છે કે વહેલી તકે રેલિંગ લગાવવામાં આવે. કેનાલની આજુબાજુ બંને તરફ મજબૂત રેલિંગ લગાવવામાં આવે તો જ અકસ્માતો અટકાવી શકાય તેમ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે. હાલ તો નગરજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ સૂર ઉઠ્યો છે કે કોઈ માસૂમનો ભોગ લેવાય તે પહેલા વહેલી તકે અહીં પ્રોટેક્શન રેલિંગનું કામ પૂર્ણ કરવામાં આવે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.